સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ડુમ્મસમાં જે ખેતરો છે, ખેતીલાયક જમીન છે, તેના પર ઝીંગા તળાવ બાંધવામાં આવ્યા છે। ત્યારે ડુમ્મસમાં ખેતીની જમીન પર ઝીંગા તળાવ બંધાયાના દ્રશ્યો સામે આવ્યા। આડેધડ બનાવેલા ઝીંગા તળાવનો વિવાદ ફરી ઉઠ્યો છે। ઝીંગા તળાવનો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો। ત્યારે ગેરકાયદે ઝીંગા તળાવ વિરુદ્ધ હવે ગ્રામજનો પણ વિફર્યા છે। ગ્રામજનોએ પણ વિરોધ કર્યો છે। ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યોમાં પણ હવે આ મામલાને લઈ રોષ જોવા મળ્યો છે। ખેતીની જમીનના હેતુમાં ફેરબદલ લઈ ગ્રામજનો પણ નારાજગી જોવા મળી છે। ત્યારે ગ્રામજનો પણ હવે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ડુમ્મસ ભીમપોર આવવાની જમીનો પર આ મોટા માથાઓએ કબજો કર્યો છે। સુલતાનબાદ હવે જાખોદ જેવા વિસ્તારોમાં પણ જમીનો પચાવી પડાઈ છે। ત્યારે ખેતીલાયક જમીન પર ઊભા કરવામાં આવ્યા છે આ ઝીંગા તળાવ, જેને લઈ હવે ખેડૂતો અને ગ્રામજનો પણ રોષે ભરાયા છે। મોટા માથા સહિત રાજકારણીઓના અંગત લાભના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયા છે। ખેતીની જમીનના હેતુ ફેરફારને લઈ ગ્રામજનો પણ નારાજ જોવા મળ્યા છે। ત્યારે ઝીંગા તળાવને લઈ આ વિવાદ ફરી વકર્યો છે। વિવાદ શાંત થવાનું નામ જ નથી લેતો। ત્યારે ડુમ્મસમાં ખેતીની જમીનો પર ઝીંગા તળાવ બાંધવામાં આવ્યા છે। આડેધડ બનાવેલા ઝીંગા તળાવનો વિવાદ ફરી ઉઠ્યો છે। ત્યારે ગેરકાયદેસર ઝીંગા તળાવ વિરુદ્ધ હવે ગ્રામજનો પણ વિફર્યા છે। અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને 35 વર્ષથી આ ધંધો કરતો આવેલો છું, એટલે જમીનનું મને ખાસું નોલેજ છે। હવે ભીમપોર સામુદાયિક મંડળી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને 879.39 એકર જમીન ખેતીના હેતુ માટે નવસાધ્ય કરવા માટે આપવામાં આવેલી। તેનો હેતુ ફેર કરીને આ લોકોએ ઝીંગા તળાવ બનાવી દીધા છે અને એ બેઝ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર, હાઈકોર્ટ, મહેસૂલ પંચ, તે પહેલાં મહેસૂલ પંચ, SSRD, પછી હાઈકોર્ટ, ડિવિઝન બેન્ચમાં, LPAમાં, હાઈકોર્ટમાં, પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે। ત્યાં એ લોકોએ ઝીંગા તળાવના બેઝ પર આ જમીન આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે। એમાં સ્ટેટસ કો છે, પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને, સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને મેં અભિપ્રાય લીધો છે। ટોટલ પેપર્સ બધાવ્યા છે અને પૂરો અભ્યાસ કર્યો છે છેલ્લા 2 મહિનામાં। તો ઝીંગા તળાવના બેઝ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મંડળીને મળી શકે નહીં। એ સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે એ કાયમ રહેશે।